કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે આપણે ધોરણ 10 નો 74મો લેક્ચર, જેમાં આપણું ચેપ્ટર ચાલુ હતું ત્રિકોણ, ચેપ્ટર નંબર 6. તો એમાં મેં તમને થેલ્સનું પ્રમેય એટલે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, અથવા તો થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો, આવી વસ્તુ મેં તમને સાબિત કરાવી દીધી, જેને તમે 5 વખત લખવા પણ આપી હતી. અને હું એવું મનમાં માની લઉં છું કે તમે 5 વખત લખી પણ નાખ્યો હશે, બરાબર? આવું મનમાં માની લઉં છું. હવે એ પ્રમેય શું કહેવા માંગતો હતો? તો કે જો બરોબર જોજો, ધ્યાન આપજો. ત્રિકોણ ABC, તો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા, તો મેં ત્રિકોણની એક બાજુ કઈ લીધી હતી? BC ને એક સમાંતર રેખા L દોરી, ઈ AB ને P માં છેદી અને AC ને Q માં છેદી, બરાબર? એટલે રેખા L AB ને P માં અને AC ને Q માં છેદે છે. તો શું આપણે સાબિત કર્યું? તો કે ઈ બે ભાગ છે ને એનું સમાન ભાગમાં વિભાજન થયું, AP ના છેદમાં PB બરાબર AQ ના છેદમાં QC, બરાબર? આ આપણે સાબિત કરી ચૂક્યા. હવે આના અનુસંધાને આના ઉપરથી આપણે દાખલા ગણવાના રહેશે, બરાબર? તો આ વસ્તુ જ માત્ર નહીં હાલે, હજી આના સિવાયની બીજી બે વસ્તુ છે, હું સાબિત કરી દઈશ તમને. એને આપણે કહેવું સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતીક. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય, બરાબર? ઈ કેવી રીતના વસ્તુ સાબિત થાય? અત્યારે આપણે જે સાબિત કર્યું એ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, એને આપણી દેશી ભાષામાં બોલીએ તો આમ બોલાય: અડધો છેદમાં અડધો બરાબર અડધો છેદમાં અડધો, બરાબર? અડધું 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 એટલે કે AP PB AQ QC, અડધાના છેદમાં અડધો અડધાના છેદમાં અડધો વચમાં આવ્યો, બરાબર? AP ના છેદમાં PB બરાબર AQ ના છેદમાં QC. રેડી? હવે વાત આવી વધારાની. હજી હું વધારાના બે પરિણામો તમને સાબિત કરાવું છું. પરિણામ સાબિત કરતા પહેલા મેં તમને એક વસ્તુ સમજાવી હતી આગળના લેક્ચરમાં, એટલે કે 71માં કે 72માં લેક્ચરમાં. શું સમજાવ્યું હતું? તો કે યોગ પ્રમાણ નિયમ, વિયોગ પ્રમાણ નિયમ. યોગ એટલે સરવાળો. કેવી રીતના? તો ઉપર નીચે સરવાળો, નીચે હતું એ યોગ પ્રમાણ કહેવાય. ઉપર ને નીચેની બાદબાકી, નીચે હતું એને વિયોગ પ્રમાણ કહેવાય, બરાબર? આ વસ્તુથી તમે પરિચિત છો, અને ના હોય તો તમને ખબર પડી જાય, એમાં કઈ નવીનતા ભાઈ કઈ છે નહીં. પણ મેં તમને સમજાવી દીધું છે યોગ પ્રમાણ અને વિયોગ પ્રમાણ, યોગ વિયોગ પ્રમાણ, વિયોગ યોગ પ્રમાણ, વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણ એટલે હું? તો કે ઉપર વાળો નીચે વહી જાય, નીચે વાળો ઉપર વહી જાય, એને વ્યસ્ત પ્રમાણ કહેવાય. રેડી? તો હવે બહુ વ્યવસ્થિત રીતે પહેલા બોલું છું, સાંભળજો. અત્યારે આપણે શું સાબિત કર્યું? AP છેદમાં PB AQ છેદમાં QC. આ સાબિત કર્યું ને? હવે આના ઉપરથી હું બીજા બે પરિણામો તમને સાબિત કરાવું. અત્યારે મેં ટૂંકમાં મારી ભાષામાં વાત કરું તો અડધું છેદમાં અડધું, અડધું છેદમાં અડધું સાબિત કર્યું. હજી એવા બે પરિણામ છે: સીધેથી અડધું આખું અને ઊંધેથી અડધું આખું. જો બોલો બરોબર સાંભળજો. સીધેથી અડધું આખું અને ઊંધેથી અડધું આખું. સીધેથી અડધું આખું એટલે કેવું સાબિત કરવાનું? અડધું એટલે AP છેદમાં આખું એટલે AB, AP છેદમાં AB AQ છેદમાં AC. એવી રીતે ઊંધેથી સ્ટાર્ટ કરો તો PB છેદમાં AB QC છેદમાં AC. રેડી? સીધેથી અડધું આખું. સીધેથી એટલે અહીંથી સ્ટાર્ટ કરો એટલે પહેલા અડધું એટલે કે AP છેદમાં AB, AP છેદમાં AB. સીધેથી અડધું આખું, AP છેદમાં AB AQ છેદમાં AC. આ રેખા સાબિત કરવાનું છે. અને હજી ઊંધેથી અડધું આખું. ઊંધેથી એટલે કે PB છેદમાં AB, PB છેદમાં AB અને QC છેદમાં AC. આવી રીતના બે પરિણામો આપણે સાબિત કરવા છે. તો આ બે પરિણામો સાબિત કરવા માટે હું શું તમને કરાવું ઈ મારી પાસે જે સીધેથી અડધું અડધું છે ને, આ ટૂંકમાં AP છેદમાં PB AQ છેદમાં QC. આ જ પરિણામો લઈ અને હું તમને આ બે સાબિત કરી દઉં. કેવી રીતના જોજો. હવે મારી પાસે આપેલ છે AP છેદમાં PB AQ છેદમાં QC અવેલેબલ છે. હવે આનો હું લઈશ યોગ પ્રમાણ. જોજો, AP છેદમાં PB બરાબર AQ છેદમાં QC. આમ છે. હવે આનો યોગ પ્રમાણ નિયમ લઉં છું. યોગ પ્રમાણ એટલે શું? તો કે ઉપર નીચે સરવાળો, નીચે હતું ઈ. ઉપર નીચે સરવાળો એટલે AP પ્લસ PB છેદમાં PB. એવી રીતે AQ પ્લસ QC છેદમાં QC. AP વત્તા PB છેદમાં PB AQ વત્તા QC છેદમાં QC.
ક્યુસી, બરાબર? આને કયો પ્રમાણ નિયમ કહેવાય? યોગ પ્રમાણ નિયમ લેતા. આ લખ્યું જોઈ લો. કયો નિયમ લીધો? જોઈ લો વ્યવસ્થિત. યોગ પ્રમાણ નિયમ લીધો. યોગ પ્રમાણ કેમ લેવાય? તો કે આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું જે પરિણામ મળ્યું હતું, ક્યુ મળ્યું હતું, AP/PB AP/QC આ હતું, બરાબર? આનો મેં લીધો યોગ પ્રમાણ. યોગ પ્રમાણ કેમ લેવાય? AP/PB/PB AQ/QC/QC. હવે તમને ખબર પડતી જ હોય, AP નો અને PB નો સરવાળો કરો, AP અને PB આ બે ભેગા કરો એટલે સરવાળો કરો એટલે શું થાય? AP/PB બરાબર AB થાય. એટલે AP/PB ની જગ્યાએ શું આવશે? સીધું AB/PB. એવી રીતે AQ/QC એની જગ્યાએ શું આવશે? AC/QC, બરાબર? હવે તો કે આનું આપણે લેશું વ્યસ્ત પ્રમાણ. કેવું લેશું? વ્યસ્ત પ્રમાણ. તો વ્યસ્ત પ્રમાણમાં શું હોય? તો કે PB ઉપર જાય, AB નીચે આવે. એવી રીતે QC ઉપર જાય, AC નીચે આવે. એટલે એ કારણમાં લખ્યું વ્યસ્ત પ્રમાણ નિયમ લેતા. તો આપણે જો આપણું પરિણામ મળી ગયું, ચેક કરો. આપણું પરિણામ હાજર થઈ ગયું. આ પરિણામ કેટલામાં મળ્યું? બીજું. કેટલામાં ઉપરથી મળ્યું? પહેલા ઉપરથી. જોઈ લો. નિરાતે હું પાછું સમજાવું છું હમણાં. આ પરિણામ નંબર બીજું મળ્યું. આ પહેલું હતું. પહેલું તો આપણે કાયદેસરનું સાબિત કર્યું. AP/PB બરાબર AQ/QC આ સાબિત કર્યું. હવે આનો લીધો યોગ. યોગ લીધો તો આવું કર્યું. હવે AP/PB એટલે થાય AB, AQ/QC એટલે AC. હવે એનું લીધું વ્યસ્ત. વ્યસ્ત લીધું તો PB ના છેદમાં AB, QC ના છેદમાં AC. બરાબર? આ પરિણામ નંબર બીજું મળી ગયું. ચેક કરો. PB/AB, QC/AC. હવે આપણે ત્રીજું જોઈ છે. આવું તો ત્રીજું જોતું હોય ને તો પહેલાનો બીજાનો ગુણાકાર કરો એટલે ત્રીજું મળી જાય. પહેલા પરિણામનો બીજા પરિણામનો ગુણાકાર. ઈ વાય લખો છો, કઈ વાંધો નથી ને, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? હવે પહેલા પરિણામનો બીજા પરિણામનો ગુણાકાર કરો તો પહેલા પરિણામમાં કોણ છે? ડાબી સાઈડ AP/PB. AP/PB ગુણ્યા PB ના છેદમાં AB બરાબર હજી AQ/QC ગુણ્યા QC/AC. રેડી? ચેક કરો વ્યવસ્થિત રીતે, ચેક કરો પહેલા પરિણામ. પહેલું પરિણામ અને બીજું પરિણામ. આ પહેલું પરિણામ છે, આ બીજું પરિણામ છે. બેયનો મેં ગુણાકાર કર્યો. ગુણાકારમાં શું કર્યું? તો કે ડાબીનો ગુણાકાર કર્યો, જમણીનો ગુણાકાર કર્યો. તો ડાબીનો એટલે AP ના છેદમાં PB ગુણ્યા PB ના છેદમાં AB. જોઈ લો બરાબરની બે લીટીઓ વચ્ચે AQ ના છેદમાં QC ગુણ્યા QC/AC. હવે ઉલાવો તો કે PB ગયા તો શું વધ્યું? AP ના છેદમાં AB, AP/AB. એવી રીતે QC ગયા તો AQ ના છેદમાં AC. આ પરિણામ નંબર 3 ચેક કરો. આજી ચલો મળી ગયું આપણે AP/AB, AQ/AC. આ સાબિત કરાવવાનું કારણ શું? તો કે આ કેમ ભરતો છે? આવતા લેક્ચરમાં સીધો કેમ વર્ગી ગયો? આવું બધું કઈને પરિણામ સાબિત કરાવવા. તો કે સ્વાધ્યાય 6.1 તો આપણું પૂરું થઈ ગયું. હવે 6.2 આવશે ને એમાં આને અનુસંધાને દાખલા આવશે. તમને પેપરમાં કે રકમમાં એમ કહી દે કે ત્રિકોણ ABC માં L સમાંતર BC, પછી 4 જણા હોય. ટોટલ કેટલા જણા હોય? 4. 1 2 3 4. 1 2 3 4. 4 જણામાંથી તમારી પાસે 3 જણા અવેલેબલ હોય. કેટલા? 3. તો 3 જણા અવેલેબલ હોય ને એટલે ચોથો આપણે ગોતવાનો હોય. બરાબર? ઈ સિસ્ટમ માટે મેં તમને હજી એકવાર બોલી જાઉં છું, શુદ્ધ ગુજરાતીમાં બોલું છું. કયા પરિણામનો તમે ઉપયોગ કરી શકો? ત્રણેય પરિણામનો. પહેલું, બીજું અને ત્રીજું. ત્રણેય પરિણામનો તમે ઉપયોગ કરી શકશો. જ્યારે હું એમ કહી દઉં કે ત્રિકોણ ABC માં ફલાની રેખા છે, ફલાની બાજુને સમાંતર છે, એટલે આ ત્રણમાંથી કોઈ પણ પરિણામનો તમે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકશો. બરાબર? હવે વાત રહી બીજી, તો કે કેમ યાદ રાખવું? યાદ રાખવા માટે શું કરવું? તો કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય છે. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય એ તો તમને ખબર જ છે. અડધું બરાબર અડધું. આ વસ્તુથી તમે પરિચિત છો, સાબિત કરી દીધી. બરાબર? બીજા બે પરિણામ કેમ યાદ રાખવા? બીજા નંબરનું, ત્રીજા નંબરનું કેમ યાદ રાખવું કહું છું. આવી રીતના બોલવાનું. સીધેથી અડધું આખું. બરાબર? સીધેથી અડધું આખું. સીધેથી એટલે અહીંથી અડધું એટલે કે AP, આખું એટલે AP. સીધેથી અડધું આખું બરાબર સીધેથી અડધું આખું. એવી રીતે ઊંધું કરો તો કે ઊંધેથી અડધું આખું. પછી PB લખો કે BP લખો, નો પ્રોબ્લેમ.
તો કે ઊંધેથી અડધું આખું એટલે કે PB છેદમાં AB UC છેદમાં AC. રેડી? અડધું 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 અડધું, સીધેથી અડધું આખું સીધેથી અડધું આખું, પછી એવું બોલવાનું ઊંધેથી અડધું આખું ઊંધેથી અડધું આખું. ટૂંકમાં ત્રણ પરિણામનો કોઈ પણ પ્રકારે તમે દાખલો ગણવો હોય તો ઉપયોગ કરી શકશો. એટલા માટે અમે સાબિત કરાવ્યું. હવે તમારે જે આવશે એ માત્ર બધા એના દાખલા જ આવશે. એ દાખલા આવશે તો એનું સોલ્યુશન કરવા માટે આ પરિણામો ત્રણ છે ને, ત્રણમાંથી કોઈ એક લાગુ પડતું. ટોટલ કેટલા પરિણામ છે? ત્રણ. અડધું 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 અડધું, સીધેથી અડધું આખું સીધેથી અડધું આખું, ઊંધેથી અડધું આખું ઊંધેથી અડધું આખું. આ ત્રણ પરિણામ થયા. એ ત્રણમાંથી કોઈ પણ એકનો તમે ઉપયોગ કરો એટલે 1000% 100% ને 1000% આન્સર આવી જાય. રેડી? તો હવે આપણે એને લાગુ પડતા એના લેવલના એટલે કે થેલ્સના પ્રમેયને લાગુ પડતા આપણે દાખલાઓ આગળ જોઈએ. બરાબર? બે મિનિટ રાહ જોવી જોશે તમારે. આ બધું વિખાતા વાર લાગશે હો. એટલે કે આડા જતા ને પાણી પી આવો એવું તો ઓરામાં પડ્યું છે. હા, ઇંક નવી ભરી હોય ને એટલે થોડો પ્રોબ્લેમ પડે હો. ચિંતા કરતા નહીં, હું લીખી નાખીશ. તમે આવતા ને ક્યાંક શીખવા સર તમે થાકી ગયા છો, હાલો આપણે લીખી લઈશું. હવે એના લેવલના આપણે દાખલા જોઈએ. સ્વાધ્યાય 6.2 માં લગભગ છે. બરાબર? તો સ્વાધ્યાય 6.2 આપણે સ્ટાર્ટ કરીએ. જોઈ લઈએ એ ટાઈપના દાખલા. હવે આની અંદર એક મહત્વનો મુદ્દો બીજો કહી દઉં. સાબિતીનો કોઈ પણ દાખલો આપણે ગણશું નહીં આની અંદર. શા માટે? આપણી પાસે 4 પ્રમેય કે 5 પ્રમેય છે. એપોલોનિયસ નું આવશે પ્રમેય. તે પ્રમેય આપણે કમ્પ્લીટ કરી લઈએ એટલે સાબિતીનો કોઈ પણ દાખલો તમને ગણવાનો થશે નહીં, કારણ કે એની અથવામાં જવાનો છે. 5 પ્રમેય છે તો 50 દાખલા શા માટે ગણવા જોઈએ? બરાબર? હવે વાત આવી સ્વાધ્યાય 6.2 આકૃતિ આપી દીધી. હું આકૃતિ દોરી લઉં એટલે લોક લઈ. બરાબર? પહેલા આકૃતિ જોઈ દોરી લઉં છું. હા, નામ છે તો કે A B C. અહીંયા D મૂક્યું છે અને અહીંયા E મૂક્યું છે. જોઈ લો પહેલા આકૃતિ. બીજો છે એમાં મેં આવી રીતે આપીશ ABC, એમાં D આપ્યું છે. રેખાનું કઈ નામ ન થાય કઈ નહીં, D રેખા કહેવાય. બરાબર? હવે માપ આપ્યા D સમાંતર BC. સ્વાધ્યાય 6.2 દાખલો પહેલો એને એમ કહી દીધું છે કે આકૃતિમાં DE અને BC બે સમાંતર છે. તો પહેલામાં EC શોધો, બીજામાં AD શોધો. બરાબર? બધાની કિંમત હું તમારી સામે લખી દઉં છું. અહીંયા એકડો છે, સામે દોઢ છે એટલે 1.5. આ બધું સેમીમાં માપ છે. આ 3, ત્યારબાદ આ 1.8, આ 5.4, આ માપ છે 7.2. ઓકે? જી જોતું મળી શકે. હવે આપણે બુકની કોઈ જરૂર નથી. બરોબર? વ્યવસ્થિત પેલા રકમ ચેક કરી જોઈ લો. પહેલી આકૃતિ છે એમાં પણ ત્રિકોણ ABC, એમાં D નામની રેખા છે BC ને સમાંતર છે. બીજી આકૃતિ છે એમાં પણ ત્રિકોણ ABC છે, એમાં D નામની રેખા છે BC ને સમાંતર છે. તો જવાબ પહેલો. ધ્યાન આપજો નિરાંતે. જવાબ પહેલો. એમાં આટલી બુદ્ધિ મારતી એટલે આરામથી જવાબ આવી જાય. અડધું અડધું એ તો છે જ નહીં. અડધું અડધું ચોથો ભાગ મળી ગયો. આ બે ભાગ આવી, બસ એક ઉપરનો ભાગ આવી, પણ નીચેનો અડધો ભાગ નથી આપ્યો. તો અડધું 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 કરી નાખો, નો પ્રોબ્લેમ. તો અહીંયા લખવાનું અહીં DE છે BC ને સમાંતર છે. તો DE સમાંતર BC હોવાથી થેલ્સના પ્રમેય પરથી શું થેલ્સના પ્રમેય પરથી ઓલું પરિણામ મૂક્યો અડધું અડધું. તો કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC. બરાબર? તો AD ની છેદમાં BD બરાબર AE ની છેદમાં EC. તો હવે આપણે વાત આવી આગળ જઈએ. તો AD તમારી પાસે અવેલેબલ છે 1.5. DD
તો કે ઈ મારી પાસે અવેલેબલ છે 3, એ તો કે 1 અને ઈસી મારી પાસે અવેલેબલ નથી. તો ટોટલ 4 જણા હોય એમાંથી 3 તો આઈ પાસે. એડી ના છેદમાં બીડી, એઈ ના છેદમાં ઈસી. ચેક કરો છે એવું. બીજી આકૃતિનું પરિણામ છે એમાં આ વસ્તુ લખશો એટલે આવી જાય જવાબ. હવે તમને નિયમ ખબર હોવો જોઈએ. જે વસ્તુ ગોતવાની હોય ને ગોતવાની એની સામે વાળો હંમેશા માટે છેદમાં જાય. તો ગોતવાનું કોણ છે? તો ઈસી. તેથી ઈસી બરાબર ઈસી ગોતવો તો ઈસી ની સામે વાળો ક્રોસમાં કોણ આવે? તો કે 1.5. રેડી? હામાં બે છેદમાં જાય તો બાકીના અંશમાં બે ગુણાકારમાં. ઈસી ની જે ગોતવાનો હોય ને સામે વાળો ક્રોસનો છેદમાં જાય કયો ગયો? બાકીના બે અંશમાં ગુણાકારમાં. તઈને કુતાઈ છેદ બે છે 1.2 3 તો ઈસી બરાબર 2. હાલો આન્સર કમ્પ્લીટ. ઈસી નું મૂલ્ય શું આવ્યું? તો કે 2 આવ્યું. હાલો કમ્પ્લીટ. કોઈ પ્રોબ્લેમ? હવે આવશે બીજો નંબર. તો બીજા નંબરનો જવાબ લેતા પહેલા એમાં પણ પરિણામ તો આનું જ આવશે કારણ કે બેમાં આકૃતિ તો કોમન જ છે, ઉપાધિ નથી. ખાલી મારે અહીંયા લખવાનો જવાબ દીજો, બાકી તો બધી સિસ્ટમ તો એક જ રાખી છે. રેડી? હાલો તો આ જવાબ 2. અહીંયા પણ એમ જ લખ્યું છે ડી સમાંતર બીસી. તો લખ્યું અહીં ડી સમાંતર બીસી હોવાથી થેલ્સના પ્રમેય પરથી એડી છેદમાં બીડી બરાબર એઈ છેદમાં ઈસી. ઓકે, તો કિંમત મૂકી દો, નો પ્રોબ્લેમ. એડી તો કે નથી ખબર, એડી નથી ખબર ને, તો કે બીડી કેટલો? તો કે 7.2. એવી જ રીતે એઈ તો કે 1.8, ઈસી તો કે 5.4. રેડી? ચેક કરી લો. કિંમતો મૂકી જોઈ લો. અડધું એ મૂક્યું ધાઈ મૂક્યું અને જવાબ આવી જ જાય છે વ્યવસ્થિત રીતે. બરાબર? હવે જે શોધવાનું હોય એની સામે વાળો ક્રોસનો છેદમાં જાય. કોણ શોધવાનું? તો કે એડી. એડી ની સામે ક્રોસમાં કોણ આવે? તો 5.4. ધમ કરતા બે કે છેદમાં થઈ ગયા. બાકીના બે અંશમાં ગુણાકારમાં. બાકીના બે અંશમાં ગુણાકારમાં કોણ કોણ આવશે? અંશમાં ગુણાકારમાં 7.2 ગુણ્યા 1.8. તો આ બેના પોઈન્ટ હામાં ગયા. બરોબર? આના પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં 10 આવે એટલે 72 ગુણ્યા 18 છેદમાં 54 ગુણ્યા 10. ચેક કરી લો. ડોટ ન કર્યો, ગુણાકારની કાયદેસર સિમ્બોલ કર્યો. જોઈ લો પહેલા. આના બે પોઈન્ટ હામાં ઉડી ગયા એટલે 72 ને 54 એમ ન. આનો પોઈન્ટ કાઢો એટલે છેદમાં 10 તો 18 ના છેદમાં 10 હોય છેદ ઉડી આપે આરામથી. 18 તેરી 54 અને 24 તેરી 72. 18 તેરી 54, 24 તેરી 72 તો 24 ના છેદમાં 10 એટલે 2.4. આનો આન્સર આવી ગયો. ઉપલાનો 2 આવ્યો અને 2.4. બરાબર? આ પદ્ધતિના દાખલા બોર્ડના પેપરમાં થેલ્સનો પ્રમેય નહીં પૂછે તો આનો દાખલો પૂછે. યાદ રાખજો, બે વસ્તુ ના પૂછે કઈ. જો પાયથાગોરસનો પ્રમેય પાયથાગોરસનો પ્રતિપ્રમેય પૂછશે તો આનો દાખલો પૂછશે. આનો પ્રમેય પૂછ નાખશે તો પાયથાગોરસ વાળા લેવલનો દાખલો પૂછશે. બરાબર? કારણ કે એક જ ચેપ્ટરમાં એક જ વસ્તુ ના પૂછે બધી. જેમ કે તમે 4 માર્કનો પ્રમેય પૂછી નાખે, પાછો 2 માર્કનો દાખલો આનો જ લે, એવું ના હોય. એની આખી સિસ્ટમ હોય. જો પાયથાગોરસનો પ્રમેય પાયથાગોરસનો પ્રતિપ્રમેય તમને પૂછે ને તો સમપ્રમાણતાના કે થેલ્સના લેવલના જે વિભાગ છે ને એમાંથી એક દાખલો પૂછે. થેલ્સના લેવલમાંથી દાખલો પૂછે, બરાબર, તો આમાંથી પ્રમેય પૂછે. આમાંથી પ્રમેય પૂછ્યો તો પાયથાગોરસના લેવલમાંથી એકાદો દાખલો પૂછી નાખે. એપોલોનિયસનો પ્રમેય છે, બરાબર, પાયથાગોરસના પ્રતિપ્રમેય ઉપરથી ખૂણો બી કાટખૂણો છે એવું સાબિત કરો, એવું પણ કંઈક લેવલનું પૂછી નાખે. પછી કાટકોણ ત્રિકોણમાં 30 ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય, આ નિયમનો અહીં ઉપયોગ થશે. પછી ત્રિકોણમિતિ ચેપ્ટર આવશે ને એમાં એનો ઉપયોગ થશે કે ત્રિકોણમિતિમાં કોઈ પણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ જ હશે, એમાં કાટખૂણો હોય એની સામેની બાજુ હંમેશા કર્ણ કરતા 30 ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય, એવું બધું આવશે. બરાબર? એ તો આપણે જે સમય જોશું. બરાબર? અત્યારે આપણે આપણું 6.2 ચાલુ રાખીએ. 6.2 નો બીજો દાખલો કરશું આપણે. તો એની રકમ આપણી પાસે છે અને બધું એક એક કરી લખતો જાવ. બધાયમાં આકૃતિ એક જ હતી છે અને એક જ લેવલના 3 દાખલા પૂછાશે. કેટલા? 3. ઈ ના ઈ હમણાં મેં તમને ભણાવ્યું ઈ જ પદ્ધતિના 3 દાખલા તમને પૂછાશે. તો એની રકમ લખો. તો દાખલા નંબર 2, બિંદુઓ ઈ અને એફ કોણ કોણ જોઈ લેજો. રકમને બરોબર સમજવાની, રકમ ઉપરથી આકૃતિ દોરવાની, આકૃતિ ઉપરથી દાખલો ગણાઈ જાય. હવે નવીનતા ભર્યું નથી. બિંદુઓ ઈ અને એફ કે ત્રિકોણ PQR ની બાજુઓ, ત્રિકોણ PQR ની બાજુઓ કોણ કોણ? તો કે PQ અને PR પર આવેલ છે.
તો નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે. અગાઉ જ કહી દીધું, જોઈ લેજો. EF સમાંતર QR છે કે નહીં તે જણાવો. નહીં છે કે નહીં તે જણાવવાનું છે તો ઈનું ઈ દાખલો બદલી ગયો, શબ્દ ફેરફાર કરી નાખ્યો. EF સમાંતર QR છે કે નહીં તે ચેક કરવાનું છે. તો આપણે પહેલો જ નંબર છે એમાં આપ્યું PE કેટલો તો કે 3.9. બધુંમાં સેમીમાં છે એટલે હું સેમી લખતો નથી, જગ્યા રોકે છે. EQ તો કે 3, PF તો કે 3.6, FR તો કે 2.4. રેડી? બીજો નંબર છે PE તો કે 4, QE તો કે 4.5, PF તો કે 8, ત્યારબાદ RF તો કે 9. ત્રીજો નંબર છે ઈ પણ હું લખી નાખું છું કે PQ = 1.28, PR તો કે 2.56 એટલે કે 2.56, PE તો કે 0.18 અને PF તો કે 0.36. રેડી? હવે વાત આવી કે કયો ત્રિકોણ, પહેલા રકમ વ્યવસ્થિત ચેક કરી લ્યો, જોઈ લ્યો, વ્યવસ્થિત વાંચી લ્યો, કોઈ જાતની ભૂલ નથી ને. બિંદુઓ E ને F PQR ની બાજુ, તો બિંદુઓ E ને F ત્રિકોણ PQR, તો ત્રિકોણ PQR વ્યવસ્થિત તો ત્રાસો થઈ ગયો એવું લાગે છે મને. આ ત્રિકોણ PQR બરોબર. હવે PQR માં P અને PQ ને PR ઉપર E ને F આવેલા છે. PQ ને PR એટલે આ બાજુ ના બાજુ આમ આવશે E અને F બરોબર. હવે ઈ કહી દીધું છે કે EF સમાંતર QR છે કે નહીં આપણે ચેક કરી કહેવાનું છે. બરોબર. તો જવાબ 1. એમાં કોણ તમને આપ્યું છે તો કે PE આપ્યું છે. PE અને બીજો કોણ આપ્યો છે EQ. PE અને EQ એટલે કે અડધા છેદમાં અડધું. ચેક કરો PE ની EQ ની કિંમત મૂકો દી. PE કેટલો તો કે 3.9, EQ કેટલો તો કે 3. બરાબર. આના પોઈન્ટ કાઢીએ તો 39 ના છેદમાં 3 અને 10 આવે. જોઈ લો આમ આવે કે આવે જો PE ના છેદમાં EQ અડધું છેદમાં અડધું એવું કર્યું આપણે તો PE 3.9 મળ્યા, EQ 3 મળ્યા. આના પોઈન્ટ કાઢો 39 ના છેદમાં 3 ગુણ્યા 10 તો 13 તેરી 39, તો 13 ના છેદમાં 10 એટલે 1.3 થયા. હવે એવી જ રીતે સામેની સાઈડમાં જાવ તમે તો PF ના છેદમાં FR, PF છેદમાં FR અથવા RF. તો PF છે તમારી પાસે 3.6, FR છે તો કે 2.4. બેયના પોઈન્ટ હામહામાં ઉડી જાય ને, આ બે પોઈન્ટ હામહામાં ગયા તો 36 ના છેદમાં 24 તો 12 2 24, 12 3 36 એટલે કે 3 ના છેદમાં 2. જોઈ લો બરાબર, વ્યવસ્થિત ચેક કરો પહેલા. 3.6 PF, FR તો કે 2.4, બેના પોઈન્ટ હામહામાં ઉડી ગયા એટલે બેના 10 10 હામહામાં ઉડી ગયા એટલે 36 છે તો 12 તેરી 36 તો 12 ગયા, 12 તેરી 36, 12 તેરી 36 તો 12 ગયા તો 3 વધ્યા, 12 2 24 તો 3 ના છેદમાં 2 એટલે ડોટ 1.5. હવે આ ચેક કરો આ બે હરખા છે જોઈ લેજો. આનો જવાબ 1.3 આવ્યો, આનો જવાબ 1.5 આવ્યો એટલે આ બે સમાંતર નથી. તો આ બેનો જવાબ કોમન આવવો જોઈએ એટલે કે આપણે શુદ્ધ ગુજરાતીમાં લખી લેવાનું કે EF છે, EF સમાંતર QR ઈ નથી. શું કામ નથી? શા માટે? આ બેનો જવાબ હરખો ન થાય એટલે નથી. રેડી? તો EF સમાંતર QR નથી. હવે આપણે જવાબ નંબર 2 તરફ જઈએ. તો બીજા નંબરની અંદર વાત કરીએ તો PE અને QE, PE અને QE એટલે કે અડધું અને અડધું. રેડી? તો આપણે કરી નાખીએ આપણે કે PE ના છેદમાં QE મૂકો કિંમત. PE તો કે 4, QE તો કે 4.5, P છેદમાં QE
તમારી સામે છે ને અડધું છેદમાં અડધું. તો p છેદમાં q કરીએ તો 4 45 અને 10 ઉપર જાય. કારણ કે આના પોઈન્ટ કાઢો એટલે છેદમાં 10 આવે, છેદનો છેદ ક્યાં જાય અંશમાં. તો આના છેદ ઉડતા હોય તો ઉડાડાય, ના ઉડે કાંઈ વાંધો નહીં. ઉડે તો આવા ઉડે. જો 9 5 45 9 5 45 5 2 10 બે જગ્યાએ 5 5 તો ઉડીએ કે 9 5 અને 5 2 તો 4 2 8 8 ના છેદમાં 9 આવ્યો આન્સર. કેટલો આવ્યો? 8 ના છેદમાં 9. એવો જ સામેની સાઈડ પણ 8 ના છેદમાં 9 આવે તો સમાંતર છે, નગર નથી. આમે ગણિત ના પણ દેવાની, એમાં કઈ નવીનતા બન્યું નથી. pf ના છેદમાં fr. તો pf શું? pf તો કે 8, fr કે 8 તો 9. આમાં કઈ કરવું જ ના પડ્યું. 8 ના છેદમાં 9 8 ના છેદમાં 9 બે હરખા થઈ ગયા. લ્યો તો બે હરખા થઈ ગયા તો આપણે કઈ જ શકીએ કે ef છે એ સમાંતર છે કોને? qr ને. તો કે ef સમાંતર qr છે. ચાલો એક કામ પતી ગયું. જવાબ નંબર 3 તરફ જાય આપણે. તો જવાબ 3 ની અંદર આપણે પણ આવું ચેક કરવાનું છે કે ef સમાંતર qr છે કે નથી. ચેક કરવાનું છે તો આપણે ખબર પડી જાય. બેનો હરખો જવાબ આવે હવે તમને ખબર પડી ગઈ. હરખો જવાબ આવે તો છે તો નથી. તો pq અને pr ઈ બે એની પાસે. પછી p ટૂંકમાં આ બે ને p ને pq એક જ સાઈડના કોણ કોણ કરવે? p ને pq એટલે કે સીધેથી અડધું આખું ચેક કરો. એવું ના હોય કે અડધું જ આવે. સીધેથી અડધું આખું પહેલા તમે મૂકી શકો. મેં હમણાં તમને સાબિત કરેલું ખબર છે. એટલે કે તમે આવું મૂકી શકો. pe એટલે કે અડધું છેદમાં આખું એટલે કે pq. p છેદમાં pq બે કિંમત છે તમારી પાસે. p કેટલો? 0.18. એવી રીતે pq કેટલો છે? તો કે 1.28. બેના પોઈન્ટ હામ ઉડી ગયા ને. અમે પોઈન્ટ પછી બે આંકડા, અમે પોઈન્ટ પછી બે આંકડા. 18 ના છેદમાં 128. બરોબર. તો છેદ ઉડતા હોય એટલે ઉડાડવાના, ના ઉડે એમનું નાખી દેવાના. 18 ના છેદમાં 128 આવ્યા તો છેદ ઉડી શકે. તો 9 2 18 9 2 18 એટલે 64 2 128 9 2 18 64 2 128. હવે લગભગ કે નથી ઉડતા તો 9 ના છેદમાં 64 એમ નંબર રહેવા દઈએ. 9 ના છેદમાં 64. તો એવી રીતે p ના છેદમાં pq કહીએ એમાં આયા શું આવશે? સામેની સાઈડ pf ના છેદમાં pr. એનો જવાબ આવી જાય. હાલે pf કેટલો? તો કે 0.36. pr કેટલો? તો કે 2.56. આમાં બેના પોઈન્ટ હામ ઉડી જાય. કારણ કે પોઈન્ટ પછી બે આંકડા, પોઈન્ટ પછી બે આંકડા હામ ઉડી શકે. તો 36 ના છેદમાં 256. 64 ચોકું 256 થાય. 64 ચોકું 256 ને 9 4 36. 9 4 36 9 4 36 4 અહીંથી ગયા તો 64 ચોકું તો 4 અહીંથી જાય તો 9 ના છેદમાં 64. 9 ના છેદમાં 64 9 ના છેદમાં 64 બે હરખા આવ્યા જવાબ. હરખા જવાબ આવે એટલે આપણે કહી શકીએ કે ef સમાંતર qr છે. એટલે કે ef છે એ qr ને કેવો છે? સમાંતર છે. રેડી? ચેક કરો. ત્રણે ત્રણ જવાબ આ રીતે કમ્પ્લીટ થઈ ગયા. બરોબર. હવે આપણે જો કે સાબિતીનો ન હોય તો આગળ દાખલો જોઈ, નકર આ ટાઈપના બીજા આપણે કેટલા બધા દાખલા આવશે. એનું કોષ્ટક વાળા પણ દાખલા આવશે. ઈ પણ આગળ આપણે જોતા જઈએ. ટૂંકમાં જે કોઈ દાખલા અત્યારે ગણવાના થશે, ગણાવવાના થશે એ માત્ર ને માત્ર સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના જે પરિણામો મેં તમને સાબિત કરાવ્યા એના અનુસંધાને જ કોઈ પણ દાખલા આવશે. બરોબર. ત્રિકોણ ABC. ત્રિકોણ ABC એમાં AB ઉપર P આવેલું છે અને AC ઉપર Q આવેલું છે. એટલે આ રીતે જોડાઈ ગયું. હવે પાછું એમ કીધું છે કે PQ સમાંતર BC છે કે નહીં જણાવો. બરોબર. આમાં પણ એક સેમ ટુ સેમ દાખલા થયા. ABC ત્રિકોણ છે એમાં P અને Q AB અને AC પર આવેલા છે તો PQ છે એ BC ને સમાંતર છે કે નથી એ આપણે જણાવવાનું છે. એમાં પણ આવા ટાઈપના દાખલાની રકમ હું એક સાથે લખી દઉં છું. AP બરાબર 8, PB બરાબર 6, AQ બરાબર 12 અને AC બરાબર 21. બીજો નંબર છે
PB બરાબર 5, AB બરાબર 12, CQ બરાબર 7.5 અને AQ બરાબર 10.5. ત્યારબાદ ત્રીજો નંબર છે AP બરાબર 8, PB બરાબર 8, AQ બરાબર 7 અને AC બરાબર 15. આમાં પણ એક સિસ્ટમથી આપણે દાખલા ગણશું. રકમ ચેક કરીએ વ્યવસ્થિત રીતે. તો હવે તમને મેં જે ગણાવ્યા સ્વાધ્યાય 6.2 ના એ જ સિસ્ટમ વાળા છે એટલે તમને વ્યવસ્થિત રીતે આવડી ગયા છે, બરાબર. અને ન આવ્યા હોય તો પાછા એક વખત જોઈ લો. એના એ ઈજી જ છે પણ દાખલાની રકમ બદલાવી નાખીશ, બરાબર. તો જવાબ પહેલા તરફ જઈએ આપણે. તો જવાબ પહેલામાં અહીંયા ક્યાં ત્રણ પરિણામો થશે? અડધું અડધું એટલે કે AP ના છેદમાં PB, AQ ના છેદમાં QC. આ પરિણામ થેલ્સના પ્રમેયનું. હવે એના ઉપરથી બે મળ્યા, સીધેથી અડધું આપો એટલે AP ના છેદમાં AB, AQ ના છેદમાં AC. ઊંધેથી અડધું આપો PB ના છેદમાં AB, QC ના છેદમાં AC. હવે પહેલા નંબરમાં જાય તો AP અને PB, AP અને PB એટલે કે અડધું અડધું. તો આપણે ચેક કરો AP ના છેદમાં PB. AP કેટલો? તો કે 8, PB તો કે 6, છેદ ઉડે 4 2 8, 3 2 6, 4 ના છેદમાં 3. એવી રીતે AQ, QC, AQ તો કે કેટલો? 12. QC નથી આપ્યો, સોરી AC છે જો. તો આવી રીતની સિસ્ટમ આવે ત્યારે શું કરવાનું? તો કે આપણે QC નો મેળ કરવાનો. QC નો મેળ કેમ થાય? તો કે તમે જોઈ શકો A ડેશ Q ડેશ C આમ છે. A ડેશ Q ડેશ C. તો AQ અને QC નો સરવાળો કરો. AQ વત્તા QC એટલે શું થાય? તો કે AC. AQ વત્તા QC બરાબર AC. તો AQ કેટલો? આપણી સામે જ છે 12. QC નથી ખબર, AC 21. આ બાર આ બાજુ ઠેકાડી દો તમે તો QC બરાબર 21 - 12 એટલે કે 12 ને 9 કેટલા થાય? 21. કાઈ 9 આવશે. હવે ચેક કરો તો કે 4 3 12, 3 3 9, 4 ના છેદમાં 3. બે હરખા જવાબ આવી ગયા. સમજાણો તમને? અડધું અડધું તો આ બાજુ અડધું અડધું તમારે ફરજિયાત લેવું પડે, બરાબર. કા ઓલી બાજુ અડધું આખું લ્યો તો આ બાજુ તમારે અડધું આખું લેવું પડે, બરાબર. એટલે આપણે અડધું અડધું લઈ લીધું હતું. AP છેદમાં PB 4 ના છેદમાં 3 મળી ગયા હતા. તો સામે AQ છેદમાં QC પણ આપણે 4 ના છેદમાં 3 મળવું જ જોઈએ. ન મળે તો PQ છે એ BC ને સમાંતર નથી. આપણી પાસે અવેલેબલ નહોતો તો આપણે ગોઈતો ગમે ત્યાંથી મેળ કરવો પડે. કેવી રીતે મેળ થાય? તો કે A ડેશ Q ડેશ C. A અને C ની વચ્ચે Q છે તો AQ વત્તા QC એટલે કે બે અડધા ભાગનો સરવાળો કરો એટલે આખો ભાગ AC થઈ ગયો. AQ ની જગ્યાએ 12 આવ્યા, B12 આ બાજુ લીધા, AP - 12 તો 9. ત્યારબાદ કઈ હકીએ આપણે કે PQ સમાંતર BC છે એટલે કે PQ અને BC બંને એકબીજાને કેવા છે? સમાંતર છે. હવે આપણે બીજા નંબરનો જવાબ તરફ જાય તો બીજા નંબરનો જવાબ એ કહેવા માંગે છે પરિણામ તો એક જ હરખું કરવાનું છે. આની કોઈ જરૂરિયાત નથી, બરાબર. જો ગોતવા પડે તો ઉપર લખ નાખવાનું આપણી રીતે. રેડી? તો જવાબ નંબર 2 એમાં PB ને AB છે. PB ને AB એટલે કે ઊંધેથી અડધું આખું છે કે નહીં? સીધેથી અડધું આખું નથી, ઊંધેથી અડધું આખું. PB અને AB તો PB ના છેદમાં AB ચેક કરો. PB તો કે 5, AB તો કે 12. બસ આમાં કે છેદ એમ નથી. PB ની છેદમાં AB બરાબર 5 ના છેદમાં 12. હવે આનું ચેક કરીએ. QC અને AC. QC ના છેદમાં AC તો કે QC કેટલો છે? QC 7.5 છે. CQ કે QC બે હાલે હોય તો બેઠી જાય પૂરા કરી દેવાય 10.5 છે. બેયમાં એક એક આપણે પોઈન્ટ છે સામ સામા ગયા. હવે આપણે વાત કરીએ 15 5 75. 15 5 75 તો 15 અહીંથી જાય 15 7 105 નહીં. આ 15 7 105 15 5 15 5 75 તો 15 ગયા તો 5 વધ્યા. એવી રીતે 15 7 105 તો 15 ગયા તો 7 વધ્યા. 5 ના છેદમાં 7 આન્સર આવ્યો. તો આ આન્સર ને આન્સર 5 ના છેદમાં 12 આવે ને 5 ના છેદમાં 7 આવે એટલે બે એકબીજાને સમાન નથી મળતા. તો આપણે ઘસીને કહી દેવાનું PQ સમાંતર BC નથી. કે PQ છે એ BC ને સમાંતર નથી. સમાંતર નથી એનો કોઈ સિમ્બોલ નથી. સમાંતર છે એનો સિમ્બોલ છે, સમાંતર નથી
કરવાનું નથી એટલે કહી દેવાનું PQ છે BC ને સમાંતર નથી. આપણે હવે જવાબ નંબર 3 તરફ જાય તો ત્રીજો જવાબ આવી આપણી સામે છે APPB AQ AC. APPB AQ અને AC છે એટલે કે અહીંયા અડધું નાખવું છે તો અહીંયા તમે અડધું આપ કરી આપો નો પ્રોબ્લેમ. અડધું કરવું હોય તો છૂટ અને અડધું આખું કરવું હોય તો છૂટ એમાં તમારા ઉપર પણ બે બાજુ સમાન ભાગ લેવાનો. ઓલી બાજુ અડધું આખું લીધું તો આ બાજુ અડધું જ આખું લેવાનું. ઓલી બાજુ અડધું લીધું તો આ બાજુ અડધું જ લેવાનું. એ એક ધ્યાન રાખવાનું ખાસ. બીજું કોઈ મહત્વનો મુદ્દાની અંદર છે નહીં. તો વાત આવી APPB AP અડધું PB તો કે અડધું AP ના છેદમાં PB તો કે 8 ના છેદમાં 8 8 ઉડી ગયા એક અને એક જવાબ આવી ગયો. તો આ બાજુ AQ છેદમાં QC લેવું પડે. AQ છેદમાં QC પણ બે નથી તમારી બાજુ. AQ છે 7 QC નથી તો QC નો મેળ કરવો પડે. મેળ કરવો એટલે આ રીતે થાય હે ને A', B', C AQ વત્તા QC બરાબર થાય 80. AQ 7 QC નથી ખબર પણ ઓલો 15 આ 7 પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ તો QC બરાબર 15 - 7 તો કે 8 QC બરાબર 8. ચેક કરો જવાબ હરખો ના આવ્યો. AP ના છેદમાં PB તો કે 1 આવ્યું. AQ ના છેદમાં QC તો કે 7 ના છેદમાં 8 આવ્યું. તો ઘસીને કહી દેવાનું PQ સમાંતર BC નથી. રેડી? આ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયને અનુલક્ષીને જે કંઈ પ્રકારના દાખલા બનતા હોય એના દાખલા. હવે આપણે એવા પણ દાખલા આવશે. મેં તમને એક વખત એક પરિણામ લખાવ્યું હતું કે કોઈ પણ ત્રિકોણમાં કોઈ પણ ખૂણાનો દ્વિભાજક સામેની બાજુને ક્યાંક ને ક્યાંક છેદતો હોય તો એનું પરિણામ અને એને અનુલક્ષીને દાખલો કેવો જોઈ હું મારી રીતે રકમ બનાવું છું. કોઈ અવેલેબલ રકમ નથી પણ પેપરની અંદર કે પૂછી નાખે બરાબર તો આપણે કોઈ પ્રોબ્લેમ ના આવે એટલા માટે જોઈ લે. હું મારી ઈચ્છા પડે એવી રકમ લખી અને હું મારી રકમ બનાવું બરાબર. તો આમ બોલવામાં આવ્યું ત્રિકોણ ABC માં ખૂણા B નો દ્વિભાજક AC ને D માં છેદે છે. ત્રિકોણ ABC માં ખૂણા B નો દ્વિભાજક તો ત્રિકોણ ABC એમાં જેનો દ્વિભાજક લીધેમાંથી બીજો તાણવાનો AC ને શેમાં છેદ્યો D માં. કાઈક ને કાઈક ચાર જણામાંથી કિંમતો એકી આવે 5 એકી હોય 12 એકી હોય 3 એકી હોય તો તમને એમ કહે કે DC અને AC શોધો. AB બરાબર 5 મારા મનમાં આવે આખા લખને કસ કે BC બરાબર 12 પછી AD બરાબર 3 તો DC શોધવાનું પૂછી શકે અને AC પણ શોધવાનું પૂછી શકે. બે ક્વેશ્ચન પૂછે. ટ્રાય કરીએ. તો મેં તમને એક અગત્યનું પરિણામ લખાયું જ છે જેનો દ્વિભાજક જેમાંથી નીકળો હોય ની સિવાયની બે બાજુ કઈ રીતે દ્વિભાજક જેમાંથી નીકળો ઈ સિવાયની બે બાજુ કઈ વધી આખી તો કે આખી એટલે કે AB છેદમાં BC. એ લખવાનું અગત્યના પરિણામ પરથી. અગત્યનું પરિણામ શું છે તો કે આખો સામે અડધો આખો એટલે AB છેદમાં BC બરાબર AD છેદમાં DC. AB તો કે 5 BC તો કે 12 AD તો કે 3 DC લખો. જે ગોતવાનો છે એની સામે વાળો ભંગ કરતો છેદમાં હોય એટલે ગોતવાનો કોણ છે તો DC. DC ની સામે કોણ આવે તો 5 5 * 3 કઈ નથી 12 તેરી 36 છેદમાં 5 તો બેને બે વડે ગુણ નાખો 36 તો 72 ના છેદમાં 10 એટલે 7.2 આન્સર આવી ગયો. કોણ આવ્યો આ DC 7.2. હવે ઓલું ખબર છે તમને આવું કરી શકો A' D' C A' D' C એટલે કે બે અડધા ભાગનો સરવાળો કરો આખો ભાગ થઈ જાય AD + DC બરાબર 80. AD તો કે 3 DC તો કે 7.2 AC ભંગ કરતો મળી જાય 7.2 માં 3 નાખો એટલે AC બરાબર 7 ને 3 10.2 બરાબર. આવા પરિણામોના કે દાખલા આવે તો આમાં પણ જોવું વ્યવસ્થિત રીતે બરાબર. હવે આપણે કાઈક ને કાઈક નવી રીત સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય હશે તો હમણાં તમને આગળ બીજા પાઠમાં કરું.